ભરૂચ જિલ્લા આહિર સમાજની સામાન્ય સભા મળી, તેજસ્વી તારલાઓનું કરાયું સન્માન। ભરૂચ જિલ્લા આહિર સમાજની વાર્ષિક સાધારણ સભા અને સમાજના વિદ્યાર્થીઓ તેજસ્વી તારલાઓ વિદ્યાર્થીઓનો સત્કાર સમારંભ યોજાયો। સાથે જ સમાજના પ્રમુખ અને કારોબારી સભ્ય સહિતના લોકોને 5 વર્ષની સમય મર્યાદા પૂર્ણ થતા નવી બોડીની રચના કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ સહિત કારોબારી સભ્યોની નવી નિયુક્તિ કરાઈ હતી। ભરૂચ જિલ્લા આહિર સમાજની વાર્ષિક સાધારણ સભા તથા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સત્કાર સમારંભ જાડેશ્વર ખાતે આવેલ તપોવન સંકુલ ખાતે સત્યમ કોલેજના હોલમાં યોજાયો હતો। દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। સાથે જ ભરૂચ જિલ્લા આહિર સમાજના પ્રમુખ, ઉપપ્રમુખ સહિત કારોબારી સભ્યોની ટીમને 5 વર્ષ પૂર્ણ થતા નવી ટીમની રચના કરવામાં આવી, જેમાં ભરૂચ જિલ્લા આહિર સમાજના પ્રમુખ દિનેશભાઈ આહિર, ઉપપ્રમુખ તરીકે દહેજના લખુભાઈ આહિરની નિમણૂક કરવામાં આવી હતી। ભરૂચ જિલ્લા આહિર સમાજના નવનિયુક્ત પ્રમુખ દિનેશભાઈ આહિરે સમાજને કંઈક નવી ઊંચાઈએ લઈ જવાની વાત કરી હતી। સાથે આવનાર દિવસોમાં આહિર સમાજનું એક નવું ભવન બને તથા આહિર સમાજના વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરે તથા સમાજના બેરોજગાર યુવાનોને રોજગારી પ્રાપ્ત કરવાના પ્રયાસો કરવામાં આવશે, તેમ નવનિયુક્ત પ્રમુખે જણાવ્યું હતું। હું દિનેશભાઈ પ્રભુભાઈ આહિર આજરોજ ભરૂચ જિલ્લા ગોપાલક મંડળની સામાન્ય સભાની મિટિંગ હતી, જેમાં આજરોજ સમિતિની 2023ની અંદર સમિતિ પૂર્ણ થતાં નવી સમિતિની રચના કરવામાં આવી, જેમાં સર્વસંમતિએ મને પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે, જે બદલ હું સૌનો ખૂબ આભાર માનું છું।